નમસ્કાર મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ભારે તોફાની માવઠું પડી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના કયા વિસ્તારોમાં હવે કેટલો વરસાદ પડશે, કેવું તોફાન આવશે, પવન કેવો ફૂંકાશે અને વાવાઝોડું આવશે કે નહીં, તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। મિત્રો, અત્યારે વાત કરીએ તો હાલ પશ્ચિમ બાજુના દરિયામાં એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આ સિસ્ટમને કારણે 2 દિવસથી વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો સૌરાષ્ટ્ર પંથકોમાં 2 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવશે અને વરસાદની સાથે ભારે તોફાની પવન પણ જોવા મળી શકે છે। હાલ મિત્રો, ગુજરાતના વેરાવળ નજીકના ભાગોમાં તોફાની વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં અત્યારે તોફાની પવન સાથે વાવાઝોડું અને વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। હવામાન વિભાગે આશરે 10 ઇંચ સુધીનો વરસાદ પડે અને લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી આજે કરી છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં તોફાની પવન ભૂકા બોલાવશે અને તેની સાથે અમુક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે। હાલ મિત્રો, દરિયામાં પવન ભૂકા બોલાવી રહ્યો છે, ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે દરિયામાં અત્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકા બોલાવી રહ્યો છે। જો મિત્રો આ તોફાન ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો ગુજરાતમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ બની શકે છે। લોકોના ખેતરો તણાઈ જશે। ધીમે ધીમે આ તોફાની વાવાઝોડું ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો હવે આગામી 1 અઠવાડિયા સુધીમાં ગુજરાતમાં ભારે ગરમીની સાથે ધોધમાર વાવાઝોડાનો વરસાદ પડી શકે છે। અંદાજે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। મિત્રો, તમે જોઈ શકો છો કે દરિયામાં તોફાની વાવાઝોડા સક્રિય થયા છે, જેના કારણે હાલ ગુજરાતમાં ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। મિત્રો, આ વાવાઝોડા આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના દરિયા નજીક પહોંચી જશે, જેના કારણે હવે લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે ગઈકાલે આવેલા તોફાની પવન અને વરસાદના કારણે લોકોના ઘર બહાર ઉડી ગયા। કેટલાક ખેડૂતોના ખેતરનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે, જેના કારણે મિત્રો હવે આગામી દિવસોમાં વધારે નુકસાન ન થાય એટલા માટે લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે ગુજરાતના પશ્ચિમ બાજુના દરિયા વિસ્તારોમાં ભારે તોફાન સાથે વાવાઝોડું ટકરાઈ શકે છે, જેના કારણે અત્યારે દરિયા કિનારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। દરિયા કિનારે આશરે 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ મિત્રો, તમે ગુજરાતની બાજુમાં ભારે વરસાદી માહોલ જોઈ શકો છો, જેના કારણે હવે ગુજરાતમાં ભારે ગરમીથી લોકોને રાહત મળશે, પરંતુ તેની સાથે ખેડૂતોને ભારે નુકસાન જવાનું છે। સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે। ગુજરાતની આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં હવે વરસાદ તાંડવ કરશે, તોફાની પવન ફૂંકાશે અને ભારે તોફાન મચાવશે। આજે હવામાન વિભાગની નવી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે। ખેડૂતોને ભારે નુકસાન થશે। અત્યારે મિત્રો, ગુજરાતમાં ભર ઉનાળે જે વરસાદ જોવા મળી રહ્યો છે, જેનું મોટું કારણ પશ્ચિમના દરિયામાં બનેલા મોટા વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાને કારણે દરિયામાંથી તોફાનો આવી રહ્યા છે। અત્યારે ગુજરાતની બાજુમાં રહેલું તોફાની વાવાઝોડું ઝડપથી ગુજરાત નજીક આવી રહ્યું છે, જેના કારણે આજે રાત્રે ભારે પવન ફૂંકાશે, એટલે લોકોએ બહાર ન સૂવાનું અને બહાર ન નીકળવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે। હાલ મિત્રો, હવામાન વિભાગની આગાહી અને વાતાવરણને જોતા એવું લાગે છે કે આગામી 2 દિવસમાં ભારે તોફાન અને 100% પૂર જેવો વરસાદ પડશે તેવી શક્યતા છે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયા નજીકના જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વેરાવળ, ઓખા, પોરબંદરમાં રેડ સિગ્નલ આપવામાં આવ્યું છે, કારણ કે અત્યારે ત્યાં ભારે તોફાન જોવા મળી રહ્યો છે। દરિયો ગાંડો બની ગયો છે। દરિયાના મોજા ગામ સુધી પહોંચી ગયા છે। લોકો દરિયા નજીક ન જાય એટલા માટે એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ બાજુના દરિયા નજીકના વિસ્તારોમાં પવન ભૂકા બોલાવશે અને ભારે વરસાદ પડશે। આજે રાત્રે વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે તેવી અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના વરસાદના કેટલાક મહત્વના સમાચારો ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા કમોસમી વરસાદના તાંડવે ખેડૂતોની કમર તોડી નાખી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન અને કરા સાથેના વરસાદને કારણે 120થી વધુ તાલુકાઓમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। ખાસ કરીને તૈયાર થયેલા ઘઉંના પાક અને આંબા પરની કેસર કેરી ખરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતિત છે।
જો કે 21 માર્ચ એટલે કે આજથી પવનનું જોર ઘટી જશે, પરંતુ હવામાન વિભાગના મતે આ શાંતિ લાંબી નહીં ટકે। મિત્રો, વાત કરીએ તો હાલમાં ભારતના હવામાન પર 5 અલગ અલગ સિસ્ટમ અસર કરી રહી છે, જેના કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે મિત્રો માર્ચ મહિનામાં જે ગરમી પડવી જોઈતી હતી તેના બદલે રાજ્યમાં વારંવાર માવઠું અને તોફાન જોવા મળી રહ્યા છે। મિત્રો, 21 માર્ચ 2026ની અપડેટ મુજબ હાલ પૂરતું માવઠું થંભી ગયું છે, પરંતુ મિત્રો 22 માર્ચથી એટલે કે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ ફરી પરેશાન કરી શકે છે। ખેડૂતોએ કાપણી કરેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો, ઉનાળાના અંતમાં આવનારા વાવાઝોડાને ખતરાને ધ્યાનમાં લેતા અત્યારથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો, ત્યાર પછી જો વાત કરીએ તો હવામાન વિભાગે જે માહિતી આપી છે તેમાં 21 માર્ચથી એટલે કે આજથી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારો વિશે માહિતગાર મળી શકે।